જય દિશામાં બધાને. તો આજે ચોથા દિવસની આપણે વાર્તા શરૂ કરવી છે. તો બધાને જય દિશામાં. દિશામાના વ્રતની કથા. કર્ણાવતી નામનું એક નગર હતું. રાજા કર્ણદેવ ખૂબ અહંકારી હતો, વિલાસી હતો. તેના અભિમાન અને ભોગનો વિલાસ કોઈ પાર ન હતો. તેને કમલાવતી નામની એક ગુણવંત અને ચારિત્રિક પત્ની હતી. જેટલી આસ્તિક અને એટલો જ કર્ણાવતી નાસ્તિક હતો. રાણી કમલાવતી કર્ણદેવને ઘણી વખત સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી. માણસ ધર્મકાય પણ ધ્યાન રાખવું જોઈએ. સુખ અને વૈભવ આજ છે અને કાલ નથી. પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુને વધુ બગડવા લાગ્યો. તે સુરા અને સુંદરીના મદ અને ફેફસામાં મસ્ત રહેવા લાગ્યો. એક દિવસ નિરાશ રાણી મહેલમાં ઝરૂખામાં ઊભી હતી. ત્યારે તેને થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળીને કંઈક વ્રત કરતી જોઈ. તેને દાસીને બોલી, "હે સ્ત્રી, શું કરતી હતી તે જાણીને લાવવા મોકલી." દાસીને થોડી વારે દાસી પાછી આવીને રાણીએ કહ્યું કે રાણી, આ સ્ત્રીઓ દશામાનું વ્રત કરતી હતી. રાણી આશ્ચર્ય પામી. તેને પૂછ્યું છે કે આ દશામાનું વ્રત કેવી રીતે કરી શકાય એ જઈને પૂછીને આ તેમને કહ્યું કે અમે સૂતરના 10 તાંતણા લઈને તેને કંકુને રંગીએ છીએ, તેને 10 ગાંઠો વાળીએ છીએ, વળી દશા માતાની મૂર્તિ પણ બેસાડવી છે. આ સાંભળી રાણીને પણ દશામાનું વ્રત કરવાનું મન થયું. તેને આ વાત રાજાને કહી. રાજાએ હસી ઉડાવી. રાજાએ વ્રત બધું ધતિંગ છે, આપણે શેની ખોટ છે? આપણે આ વ્રત કરવાથી પૂરી કોઈ ધન દોલત કીર્તિ સુખ બધું આપણી પાસે છે. અને રાજાએ રાણીના દશામાનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. પરંતુ માતા દશામાનું પોતાનું અપમાન સહન ન કરી શક્યા. ક્રોધિત ઉઠી રાજાએ પાઠ ભણાવવાનું નક્કી કર્યું. રાજાને પાઠ ભણાવવા માટે માતાજીએ પાડોશી રાજા સાથે લશ્કર લઈને કર્ણાવતી ઉપર ચડી આવ્યો અને આ એકાએક કર્ણદેવ બતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો. પાડોશી રાજાનું તેનું રાજપાટ બધું છીનવી લીધું. રાજા, રાણી અને બંને કુંવરો નાસી છૂટ્યા. રસ્તામાં રાણીએ કહ્યું, તમે મને દશામાનું વ્રત કરવાની ના પાડી એટલે આ દશા માતાજીનો ક્રોધ છે. આ સાંભળી રાજાએ રાણીને મારી. આમ ખૂબ તરસ, થાક અને તાસ વેઠતા વેઠતા રાજા રાણી 2 કુંવરોને લઈને વાડીએ પહોંચ્યા. ત્યાં થોડાક ઉતરવા બેઠા ત્યાં તો એકાએક વાડીએ બધા ફૂલડા કરમાઈ ગયા. રાજા, રાણી અને બંને કુંવરોને જોઈ હવક ખાઈ ગયેલો ત્યાં બાગનો રખવાલો મળી આવ્યો ચડ્યો. તેને આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યું કે માનો ન માનો આ લોકો અકર્મી છે, નહીંતર હરીભરી લીલોતરી સુકાય નહીં. ત્યાં અમને અડધું ફડતું કાઢી મૂક્યા. રાજા, રાણી અને બંને કુંવરો નિરાશ વધને ત્યાંથી આગળ ચાલતા ચાલતા થોડે દૂર પાછા એક વાવ પીવાનું પાણી. કુંવરોને તરસ લાગી તો પીવાનું પાણી લેવા રાણી જાય છે તો બંને કુંવરો વાયમાં અદૃશ્ય થઈ ગયા. રાજા રાણી કલ્પ ઉઠ્યા. મનમાં પસ્તાવો થવા લાગ્યો. જરૂર દશામાનો ક્રોધના શિકાર બન્યો છે. પહેલાં રાજાએ ગયું અને હવે કુંવરો. રાજા રાણીને કહ્યું, રાણી રડીશ નહીં, જેને આપ્યું છે તેને કુંવરો પાછા લઈ લીધા છે. રાજા અને રાણી આગળ ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા. રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું, રાણી, આ તો મારી બહેનનું ગામ, ચાલ મારી બહેનને મળવા જઈએ. રાજાને માણસ બોલાવી પોતાની આગમનનો સંદેશ આપવા બહેનને ત્યાં મોકલ્યો. બહેને વિચાર્યું કે લાગે છે મારા ભાઈની દશા ફરી લાગે છે. પોતાના ભાઈને પિત્તળના ઘડામાં સુકડી અને એક સોનાનું સાંકળું મોકલ્યું. રાજા ઘડો જ્યાં ખોલ્યો ત્યાં સુકડીને જગ્યાએ કોલસા અને સાંકળની જગ્યાએ ફૂફાડા મારતો કાળતો નાગ નીકળ્યો. આ જોઈ રાજા ક્રોધિત રાત પીળો થઈ ગયો કે તેને માન્યમાં ન આવ્યું કે તેની સગી બહેને ઘડામાં તેના માટે સાપ મોકલ્યો હતો, પરંતુ એ હકીકત હતી. રાજા માથું પકડીને વિચારવા લાગ્યો તો સમજાયું કે આ બધું દશામાના ક્રોધના પરિણામનું છે. આથી તેને ઘડામાં ભોયામાં જ દાટી દીધો. રાજા અને રાણી આગળ વધ્યા. ચાલતા ચાલતા એક નદી આવી. નદી કિનારે સીભડાની વાડી હતી. રાણીએ ખૂબ ભૂખ લાગી હતી. તેને રખવાળાને એક સીભડું આપવાનું. રખવાળાએ સીભડું રાણી પર દયા આવીને એક સીભડું આપી દીધું. રાણીને થયું કે અત્યારે નથી ખાવું, આપણે ઘડીક રાજા પાસે જઈને હું આ સીભડું ખાઈશ. કૂવાના કિનારે શાંતિથી બેસીને સીભડું ખાવા રાજા રાણી બેસે છે કે રાજાના સિપાહીઓ આવી પહોંચે છે અને તેમને બંનેને રોક્યા. તેને તેમની
ઝડપ લીધી અને તેમને સાડીને છેડામાં ઢાંકેલું નાસી ગયેલા રાજકુંવરનું માથું સતાડેલું મળ્યું. મા દશામાના ક્રોધને લીધે રાખવાલે આપેલું શીપડું કુંવરના માથામાં પરિવર્તન થઈ ગયું. સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોરડાથી બાંધી રાજાની સામે લઈ ગયા. રાજાએ પણ ગુસ્સે થઈને તાત્કાલિક બંનેને જેલમાં પૂરવાનો આદેશ આપ્યો. જેલમાં બેઠા બેઠા રાજા રાણી ઘટના ઉપર શાંત રીતે વિચારવા લાગ્યા કે તેમને ખાતરી થઈ ગઈ કે આ નક્કી દશામાનો ક્રોધ છે લીધે બની રહ્યું છે હતા. તેથી હવે અનેક પ્રકારના દશામાના ક્રોધ શાંત પાડવા જ રહ્યો છે. દશામાનો રીઝવવા રાણીએ તેમને તપશપ શરૂ કર્યું. 10 દિવસ સુધી રાજા રાણીએ દશામાના જપ કર્યા અને નકોડા ઉપવાસ કરી માની માનસિક અને આર્થિક સેવા પૂજા કરી. પોતે કરેલી ભૂલને ક્ષમા માની યાચના કરી. રાજા રાણી હાર્દિક ભક્તિ જોઈ દયાળુમાં દશા તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સ્વપ્નમાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં, સૌ સારાવાના થશે. બીજા દિવસે શત્રુ રાજાએ સ્વપ્નમાં આવી મા દશામાએ કહ્યું કે હે રાજા, તારો નિર્દોષ પતિ પત્નીને તે જેલમાં વગર વિચારે જેલમાં પૂર્યા છે. તેથી કાલે તું સવારે તું તેમને છોડી મૂકજે, નહીંતર તારો સર્વનાશ થશે. અને આ તારો કુંવર રિસાઈને તેરા મામાના ઘેરે જતો રહ્યો છે, તે પાછો કાલે સવારે આવી જશે. આ સાંભળીને રાજાનું સપનું ખુલ્યું ને સવાર ઉઠતા તે રાજા રાણીને આદર સન્માનથી જેલમાંથી છોડીને ગુણવત્તાથી આગળ મોકલ્યા. અને રાજા રાણી ત્યાંથી ચાલતા ચાલતા આગળ જાય છે અને બહેનનું ગામ આવી પહોંચે છે. રાજાએ પેલો જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો છે. તેમને જમીનમાં ખોદી ઘડો બહાર કાઢ્યો હતા. અંદર જોયું તો તેમાં એક સોનાનું સાંકળું અને સુકડી મળી આવી. ભાઈના આગમનની ખબર બહેનને પણ પડી. ભાભીને ભાઈને લેવા બેન પોતે આવીને એના રાજ્યમાં લઈ ગઈ. આ દિવસ બહેનની પસાર કર્યા. પછી રાજા રાણી બહેનને વિદાય લીધી અને આગળ ચાલ્યા. તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા જ્યાં બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા હતા. વાવમાં તો એક ડોશીમાએ બંને કુંવરોને લઈને એમની રાહ જોતા ઊભા હતા. રાજાએ પૂછ્યું, આ કુંવરો ક્યાંથી મળ્યા? જવાબમાં દશામાએ પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે હે રાજન, તારી રાણી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. તું પણ હવે સુધરી ગયો છે. જા, તારું છૂટવાઈ ગયેલું રાજ્ય પાછ મળશે. દશામા કૃપાથી રાજ ગદગદ થઈ ગયો છે. તેમના પગે પડી ગયો અને મા, તમે તો દયાળુ છો, તમારો મહિમા અપરંપાર છે. તમારી કસોટીમાંથી પાર ઉતરવું પામર માનવી માટે કઠિન છે. તેથી મા સોના ઉપર આશીર્વાદ અમદશ રાખ્યો. દશામાએ કહ્યું, હે રાજન, જે કોઈ દશામાનું વ્રત રાખશે મારી અમિતિષ્ટ પ્રાપ્ત થશે. જે કોઈ મારું અપમાન કરશે મારા ક્રોધ ભોગ બનશે. અને દશામાં અદૃશ્ય થઈ ગયા. પછી રાજાએ પ્રજાનો સાથ લઈને શત્રુ રાજાને લડાઈ કરીને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. રાજાએ નિષ્ઠાથી દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો. માના પ્રતાપથી તેઓ સુખ શાંતિ જીવન પસાર કરવા લાગ્યા. જય દશામાં. દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળો. વર્ત કરનાર, વાત કરનાર તથા વાત વાંચનાર સૌની દશા સુધારજો. સુખ સંપત્તિ અને સંપત્તિ આપજો. શ્રદ્ધા અને વિશ્વાસ રાખશો, નિષ્ઠા પ્રદાન કરશો. જય દશામાં.